વિસ્તારથી તો ગુજરાતના નાણામંત્રીએ વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26 માટે રાજ્યનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે। બજેટ દરમિયાન નાણામંત્રીએ ઘણી મોટી જાહેરાતો કરી છે। આ અંગે રાજ્ય સરકારના બજેટ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે ગુજરાત સરકારમાં નાણામંત્રી કનુભાઈએ જે પણ બજેટ રજૂ કર્યું છે તે લોકોના કલ્યાણ માટે જ રજૂ કર્યું છે। મને વિશ્વાસ છે કે તેમનું બજેટ ભવિષ્યમાં પણ જનતા સુધી પહોંચશે। ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26 માટે રાજ્યનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું। બજેટ દરમિયાન નાણામંત્રીએ ઘણી મોટી જાહેરાતો કરી છે। દરમિયાન મોટર વાહન વેરા અંગે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી। ઈવી વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઈવી પર વાહન વેરામાં 1 વર્ષ માટે 5% સુધી રિબેટની જાહેરાત કરી છે। રાજ્ય સરકારના બજેટ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન આપ્યું કે ગુજરાત સરકારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે પણ બજેટ રજૂ કર્યું છે તે લોકોના કલ્યાણ માટે જ રજૂ કર્યું છે। મને વિશ્વાસ છે કે તેમનું બજેટ ભવિષ્યમાં પણ જનતા સુધી પહોંચશે। ગુજરાત સરકારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે પણ બજેટ રજૂ કર્યું છે તે લોકોના કલ્યાણ માટે જ રજૂ કર્યું છે। વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણનું ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે। નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે। વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું। વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ। મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે। સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે। વિધાનસભા ગૃહમાં ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતી વેળાએ સરકારી આવાસ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ સહિત અનેક સેક્ટર પર ભાર મૂક્યો હતો અને ઘણી મોટી જાહેરાત કરી હતી। બજેટ દરમિયાન સરકારે મોટર વાહન વેરા અંગે મોટી જાહેરાત કરી હતી, જેમાં ઈવી પર વાહન વેરામાં 1 વર્ષ માટે 5% સુધી રિબેટની જાહેરાત કરી છે। હાલમાં ઈવી પર રાજ્યમાં 6% સુધી ઉચ્ચક વેરો અમલી છે। રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડની જાહેરાત પણ કરાઈ છે।